જૂનાગઢમાં નવા બનતા રેલવે બ્રિજને લઈ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જૂનાગઢ જવાના મુખ્ય માર્ગ પર રેલવેનો બ્રિજ બનતો હોય વાહન ચાલકો માટે મુખ્ય માર્ગ બંધ થતા હાલાકી સર્જાય છે। જૂનાગઢ રોડ પર રેલવે બ્રિજ બંધ કરી અનેક જગ્યાએ ડાયવર્ઝન હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। નવો બ્રિજ બનાવવાનું ચાલુ પરંતુ ડાયવર્ઝન બોર્ડ ન મરાતા વાહન ચાલકોને ફોગટ ફેરા થાય છે। ડાયવર્ઝન કાચા રસ્તે આ વાહન ચાલકો ધૂળને કારણે આંખમાં તકલીફ પડી રહી છે। સ્થાનિકોએ વાહન ચાલકોનો કાચો માર્ગ બંધ કરી દેતા વાહનોના થપ્પા લાગ્યા છે અને સ્થાનિકોની માંગ છે કે સર્વિસ રોડ પાકો કરી આપે। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરમાં હાલમાં રેલવે પાટા ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। આ ઓવરબ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ હજુ સર્વિસ રોડના ઠેકાણા નથી। સરકારશ્રી દ્વારા જે ડાયવર્ઝન કાઢવાના હતા એ ડાયવર્ઝન ગાઈડલાઈન મુજબ કાઢી નાખવામાં આવ્યા, પરંતુ જે સ્થાનિકે સર્વિસ રોડ બનાવવો જોઈએ એ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી, જેને કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। હાલમાં જોઈએ તો જે કામગીરી શરૂ થઈ છે ત્યાં કોઈ ડાયવર્ઝનના બોર્ડ મારવામાં આવ્યા નથી। લોકોને જૂનાગઢ જવા માટે કયા રસ્તેથી જવું તેના કોઈ બોર્ડ મારવામાં આવ્યા નથી, જેને કારણે લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બીજી તરફ જોઈએ તો સ્થાનિકો આ બાબતથી કંટાળી ગયા છે, કારણ કે જે ડાયવર્ઝન સર્વિસ રોડ બાજુમાં આપવામાં આવ્યો છે એ સર્વિસ રોડ કાચો સર્વિસ રોડ કરવામાં આવ્યો છે, ટાઈમપરી સર્વિસ રોડ કરવામાં આવ્યો છે, જેને ખરેખર ડામર રોડ કરી અને સર્વિસ રોડ આપવો જોઈએ તો જ લોકોની મુશ્કેલી દૂર થઈ। બાકી લોકોને ખરેખર આ બાબતે જોઈએ તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હાલમાં સ્થાનિકો દ્વારા રોલ તમારું નામ અને વિગત। ગૌતમભાઈ વઘાસિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન મંત્રીની જવાબદારી છે। અમારો પ્રશ્ન એટલો જ છે કે આવતા જાતા વાહનોને મુશ્કેલી ન પડે એ માટે રોડની અત્યારે તમે જોઈ શકો છો, એક બાજુ જેસીબી મૂકેલું છે ને એક બાજુ ટ્રાફિકની સમસ્યા છે। 2 વ્હીલ પણ માંડ નીકળી શકે છે એવો પ્રશ્ન છે। કાયદેસર સર્વિસ રોડ આપી વ્યવસ્થિત સારો રોડ આપે કે જેથી કરીને લોકોને ધૂળ પણ ન ઉડે અને લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય એવો સારો સર્વિસ રોડ આપી અને પછી કામકાજ ચાલુ કરે એવી અમારી બધાની માંગણી છે। કારણ કે આગળની સાઈડ અમારી 300 પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રી છે, એ બધાને વાહન લઈ જવામાં અને અમારે બહુ મોટી મુશ્કેલી પડી રહી છે। રોલ તમારું નામ અને વિગત। મારું નામ છે મુનાભાઈ ડી દરબાર, કેરાડા ગામ મારું, અને મારે ધોરાજી અવારનવાર જવાનું રહે છે અને આ કામને હિસાબે અમે બહુ જ પરેશાન થાય છે। બધા લોકો દર્દીઓ છે, સામાન્ય માણસ છે, અને આ સરકાર એવી વાતો કરે છે કે અમે બહુ વિકાસ કર્યો અને કેટલા મુશ્કેલી પડે છે માણસોને અને આવવા જવામાં। અને ખરેખર આ કામ શરૂ કર્યા પહેલા એમને વ્યવસ્થિત ડાયવર્ઝન કાઢી દેવો પડે અને વ્યવસ્થિત માણસોને અનુકૂળ આવે એવી પરિસ્થિતિ એમને વ્યવસ્થા કરવી પડે। એને હિસાબે આજુબાજુ રહેવાવાળા માણસોને રોલ તમારું નામ અને વિગત। કિશોરભાઈ વાગડિયા। ધોરાજીમાં ફાટકનું કામકાજ ચાલે છે, એમાં સર્વિસ રોડ નામે કઈ છે જ નહીં। સર્વિસ રોડ એની મનમાની પૂરતું એના વાહનો લઈ જવા હાટું ખુલ્લો રાખે, આમ પબ્લિક હાટું ખુલ્લો નથી રાખતો। 200 મકાન માલિકો છે, સામે 300 ઇન્ડસ્ટ્રીયલ છે। કોઈનું સ્વાસ્થ્ય કે કોઈના રોડ આવક જાવકનું કોઈનું વિચાર્યા વગરની પોતાની મનમાની કરી અને પોતે અણધાર્યો વહીવટ કરે છે, એને યોગ્ય કરવા ઉપર સૂચન। સ્થાનિકોને કઈ તકલીફ પડે છે? સ્થાનિકોને ધૂળથી માન્ય બધી એની રેસિડન્ટ કાયમ ચોખ્ખું કરે તો ચોખ્ખું નથી થતું એવો ધૂળ છે। ધૂળ માટે કોઈ રસ્તા કોઈ એને આપેલો જ નથી। દુકાનો વાળા પણ કાંઈ છે નહીં।